પપ્પાનો ફોન છે. હલો. હા અલ્પા, કેમ છે? મજામાં? અચ્છા, બધા ફરવા જાવ છો? ના બેન ના, તને તો ખબર છે મને કોઈ શોખ નથી બહાર ફરવા જવાનો. તમે બધા જઈ આવો. ના ના ના, તમે લોકો જઈ આવો. હા હા. ના ના, એવું કંઈ નથી. હા, સારું સારું. અરે બેન, તું કેમ છો કેમ દીપ્તિબેન? છે? મજામાં? આવ આવ, બેસ બેસ. બેસ બેસ. કેમ છે? બધા મજામાં? ઘરે બધા મજામાં છે ને? હા બેન, મારા ઘરે તો બધા મજામાં છે, પણ તને એક વાત પૂછું? તું હાવ આમ આટલી સાદી કેમ રહી છે? હવે તો ભાઈ પણ સારું કમાય છે, છોકરાઓ પણ સારું કમાય છે, તો બધું બરાબર તો છે ને? બેન, તને ખબર તો છે કે મને સાદગીવાળું જીવન જ ગમે છે અને મને સાદા કપડાં પહેરવા ગમે છે. મને લાગ્યું કે તમે સાવ આવ સાદું સાદું કેમ રહો છો. ના ના, એવું કંઈ નથી. તું જે વિચારે છે એવું કશું જ નથી. મને સાદા કપડાં પહેરવા ગમે છે, સાદગીવાળું જીવન ગમે છે. બેન, તારી વાત તો મને ગળે નથી ઉતરતી. તું તો લગ્ન પહેલા કેટલી ઠાઠ મારતી રહેતી હતી, તારા નવા નવા કપડાં, નવા નવા સેન્ડલ. હવે તને સાવ શું થઈ ગયું કે તું આવી રીતે રહી છે? અરે બેન, તું વિચારે છે એવું કંઈ નથી. હવે છોકરાઓ મોટા થઈ ગયા, ઘરમાં વહુઓ આવી ગઈ, હવે આપણે કરવાનું શું હોય? ભગવાનનું નામ લેવાનું હોય ને માળા કરવાની હોય અને સાદા કપડાં પહેરવાના. મારે જવું ક્યાં હોય? આવું નથી બેન, પણ તું એ તો તારી જિંદગી સાવ બોર બનાવી દીધી છે. અરે ના ના, એવું કંઈ નથી. મારી જિંદગી એકદમ સરસ જ છે, તું ચિંતા કરીશ નહીં. તો જીજાજીને કઈ પ્રોબ્લેમ છે કે તું સારી ફેન્સી બનીને રહી છે? પણ હું બેન તને સાચું કહું, તું સાદા વેશમાં જરા પણ સારી નથી લાગતી. અરે અરે, એવું કંઈ નથી. તારા જીજાજીને પણ કોઈ પ્રોબ્લેમ નથી. હું સાદા કપડાં પહેરું કે સારા કપડાં પહેરું એમને કશી જ તકલીફ નથી, પણ મને ગમે છે સારા કપડાં પહેરવા ને સાદા કપડાં પહેરવા. હવે ફેશન કરવાની ઉંમર ગઈ, ઘરમાં વહુઓ આવી, હવે વહુઓ ફેશન કરે છે, પછી આપણે શું? તું ખોટી ટેન્શન કરે છે. તો તારે આખી જિંદગી હાવ આવી જ કાઢવી છે સાદા કપડાં પહેરીને? તો એમાં શું થઈ ગયું? હવે ઉંમર થઈ, ભગવાનની માળા કરશું અને સાદા કપડાં પહેરશું, એમાં શું થઈ ગયું? બેન, તું કઈ પણ કે, તારી વાત મને ગળે નથી ઉતરતી. હું તને આ રીતે જોઉં છું તો મને કઈ સમજાતું નથી. મને એવું લાગે જ છે કે કદાચ જીજાજી અને તારો મેળ નથી પડતો, કારણ કે મેં બહાર તારા ચપ્પલ જોયા તો તારા ચપ્પલ પણ સાવ ફાટેલા છે, તારા કપડાં આ રીતના છે. મને લાગે છે કે તું મારાથી કઈ છુપાવે છે. અરે સોનાલી, તું જે વિચારે છે ને એવું કશું જ નથી. તારા જીજાજી ભગવાનનું માણસ છે, આટલું બધું વિચારીશ નહીં. હમણાં મારી વહુ આવે એટલે શાંતિથી ચા પી. મારે મંદિરે જવું છે તો જરા હું મંદિરે જઈને આવું, ત્યાં સુધી તું ચા પાણી કર. એ તો તે જીજાજીને ભગવાનનો દરજ્જો આપ્યો છે, પણ જીજાજી એવા દેખાતા નથી. જેવા અંદરથી છે ને એવા ભારતીય નથી જીજાજી. અરે તું ખોટું ખોટું શું કરવા આટલું બધું વિચારે છે? શાંતિથી ચા નાસ્તો કર અને થોડી ટાઢી પડ. તું કઈ પણ કે, પણ તારી વાત મારા ગળે નથી ઉતરતી. તું નક્કી માંથી કઈ છુપાવે જ છે. અરે સોનાલી, તારાથી હું શું છુપાવવાની? તું આટલું બધું ટેન્શન ના લઈશ, શાંતિથી બેસ. મારી વહુ ચા નાસ્તો લઈને આવે, તું ચા નાસ્તો કર, ત્યાં સુધી હું મંદિરે જઈને આવું. પછી શાંતિથી બે બહેનો બેસીને વાતો કરીશું. ચાલ, હું જઉં છું મંદિરે, શાંતિથી બેસજો. નક્કી આ મારી ભાલી મારાથી કઈ તો છુપાવે છે. મને લાગે જ છે આનું અને જીજાજીનું હવે પહેલા જેવો સંબંધ રહ્યો નથી. આ તો આની ચોરી હું પકડીને જ રહીશ. અરે હા યાર, બસ હું ઘેરે પહોંચ્યો છું, પછી આપણે મળીએ. અરે સોનાલી, તું ક્યારે આવી? કેમ છે? બસ આજે જ આવી, મજામાં. અચ્છા, ઘેરે બધા છોકરાઓનો બધા બસ મજામાં. શું કરે છે મારા સાડુભાઈ? એ તો એકદમ મજામાં. એ તો મજામાં હોય, પણ મને તું કઈ મજામાં એવું લાગતું નથી. કેમ? તો એકલી કેમ આવી? મારા સાડુભાઈને સાથે કેમ ના લાવી? અરે એ બિઝી છે અત્યારે, હું ના લાવી શકું એમને. હું એમને આવવા માટે કેવું તો ઘરમાં ખોટો કકળાટ ઉભો થાય. ના ના ના, કકળાટ નહીં, પણ એ રૂપિયા છાપે છે એટલા માટે નથી આવી શક્યા, એટલે તું એકલી આવી ગઈ. એ બધું છોડો ને જીજાજી, તમે તમારી વાત કરો ને. કેમ મારી વાત કરો એટલે? મારી વાત શું કરું, બોલ. આ મારી બેન તો જો હાવ સાદી સિમ્પલ થઈ ગઈ. પહેલા કઈ રીતે રહેતી હતી ને અત્યારે તો તમે એના હાલ જોવો કેવા કરી નાખ્યા. એના ચપ્પલ જોવો, એના કપડા જુઓ, આ શું છે બધું? જો સોનાલી, તને તારા બેનના સ્વભાવની ખબર છે. એ છે ને એના મનમાં એક વખત ગાંઠ વાળી લે છે ને
પછી એનું ધાર્યું જ કરે છે. એને કદાચ લાખ સમજાવવાની કોશિશ કરો ને તો સામેવાળાનું સાંભળતી નથી. અને રહી વાત સાદા રહેવાની, તો હું તો એને કહી કહીને તૂટી ગયો કે આપણી પાસે નાખ્યા માગ નથી, ઘરમાં રૂપિયો છે, પૈસા છે, ગાડી છે, તો એને જ શોખ નથી ગમતો. એને સાદા કપડાં પહેરવા જ ગમે છે, જ્વેલરી નથી ગમતી, આ બધું એનો શોખ નથી રહ્યો, એટલે એની રીતે રહે છે. એમાં બાકી મારો કોઈ વાંધો નથી કે મારો કોઈ દોષ નથી. શોખ એનો કેમ જતો રહ્યો, પણ મને એવું કેમ લાગે છે કે તમારા બંને વચ્ચે કઈ તો ખટપટ ચાલે જ છે, એના લીધે મારી દીદી દુખી છે. બાકી સોનાલી, તું આવો વિચાર કેમ કરે છે? તને એવું લાગે છે કે તારી બેનને હું દુઃખ આપું છું? તને તો ખબર છે ને, મારા લગ્નને આજે કેટલા વર્ષ થયા, ઘરમાં જવાન દીકરો છે, વહુ છે, હવે હું ત્રાસ આપતો હોઉં એવું તને લાગે છે? હવે મારી વાત સાંભળ. અત્યારે મને સામે મળી, મંદિરે જતી હતી ને, મેં પૂછ્યું, મેં કીધું કઈ નહીં, ચાલ આપણે ગાડી પર સાથે જઈએ. મને કે ના, મારે ચાલતા જવાની ટેવ છે, હું ચાલતી જતી રહીશ, તમારે સાથે મારે નથી આવવું, તમે જાઓ, ઘરે જાઓ. આવો જવાબ આપ્યો. બોલે મારો શું વાંક છે? એટલે તમારું કેવું શું છે કે મારી દીદીની વહુ આવી ગઈ એટલે દીદીએ બધા શોખ મૂકી દીધા એમ? અરે હું એવું કહેવા નથી માંગતો, પણ એને પોતાને જ અરુચિ આવી ગઈ છે મોજ શોખ ઉપરથી, એમ હું કહેવા માંગુ છું. બાકી એમાં હું એને ટોર્ચર કરું છું, હું એને કઈ નથી લઈ આપતો, એવું કઈ નથી. તને ખબર રહે? આ કબાટમાં જોઈ લે, ભારે ભારે સાડીઓ એની 25 પડી છે, છતાં હું કહું છું તો એ છે તો પહેર. તો કે ના, હવે મને શોખ મટી ગયો. પછી રહી વાત જ્વેલરીની, જ્વેલરી પણ હમણાં લઈ આપી, તો એ પહેરી જ નથી. અરે ગળામાં માપ પણ નથી લીધું. તમે મારો શું વાંક છે? 100 વાતની એક વાત, આ બધું મૂકો હવે, પણ દાળમાં કંઈક તો કાળું છે જ તમારા અને મારા દીદી વચ્ચે. જો સોનાલી, તું આ વિશે વધારે ચર્ચા ન કરે ને તો સારું, કારણ કે મને ખબર છે મારે મારી પત્ની સાથે કોઈ વાંધો નથી. અને તને એવું લાગતું હોય કે વાંધો છે, તો હું કે તારા મગજમાં રામ બનીને કઈ સાબિત નથી કરી શકવાનો. એટલે આ બધું છોડ, તું 2 દિવસ રહેવા આવી છે ને તો શાંતિથી રહે, અને હું મારું કામ કરું અને તું શાંતિથી આરામ કર. હમણાં પેલા વહુ જાગશે ને એટલે તને ચા પાણી આપશે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? હું અહીંયા મીઠું અને મરચું ભભરાવા આવી છું? અરે મારો કહેવાનો એવો મતલબ નથી, પણ તું સવાલ જ એવા કરે છે ને એટલે મારે સીધો શું જવાબ આપવો, બોલ. રેવા દો. સાગર અને દેવાંગ ક્યાં છે? હશે, લોકો રૂમમાં તૈયાર થતા હશે. ચાલો હું મળી લઉં છું. હા. દેવાંગ, હા સોંગ પતી ગયું તમારું ગાવાનું? હા, હવે જલ્દી જલ્દી તૈયાર તો થઈ રહ્યો છું. આઈ નો કે આજે લેટ છું. મોટા ભાઈ મારી પેલા તૈયાર થઈ જ ગયા હશે, પણ હું શું કહું છું, આજે સાંજે છે ને જરા લેટ થશે. આ બહુ રાહ નહીં જોતી મારી, જમી લેજે સમયસર. કેમ? કેમ શું, મીટિંગ છે આજે ઓફિસની, અને તું તો જાણે છે ને કે દર ગુરુવારે અમારી એક મીટિંગ હોય છે. હવે મીટિંગમાં થોડો ઘણો સમય આમ તેમ, તો પછી કદાચ લેટ થાય તો પછી. અચ્છા જનાબ, આ બધું યાદ રહે છે. આ સવારના વાગ્યા કેટલા? 8:30 થયા છે. હા, પણ આજે મને ગુડ મોર્નિંગ સાંભળવા નથી મળ્યું. ભૂલી ગયો ડાર્લિંગ. જરા લેટ થયું ને એમાં મગજમાંથી નીકળી ગયું. ચલ, ગુડ મોર્નિંગ અને આજના દિવસની ખૂબ ખૂબ સારી શુભકામનાઓ. નથી જોતી. મેં કીધું, મેં યાદ અપાવ્યું ત્યારે મને શુભકામના મળે છે. અરે બકા, થાય ને ક્યારેક, કોઈ દિવસ કામમાં હોય તો ભૂલાઈ જવાય. હવે હવે એમાં શું થઈ ગયું? બાકી જો મને તારો બર્થડે યાદ છે, મારો બર્થડે યાદ છે, આપણા લગ્નની ડેટ યાદ છે, આપણી સગાઈ તારીખ યાદ છે, બધું ખબર છે. ચાલો સ્ટાર્ટ કરો ડેટ બોલવાનું. ફોનમાં છે ને, જો ગૂગલ છે તો પછી શું કામ ને ટેન્શન લેવાનું બધું? આ બધું ફોન સેવ હમણાં શું રાખે. કીધું? હમણાં શું કીધું તમે મને? મને યાદ છે. અરે બકા, કીધું ને. મને યાદ હોય કે પછી ફોન ને યાદ હોય, છે તો બધું સેમ જ ને. તને તારી ગિફ્ટ સમયસર મળી જશે. નથી જોતી મારે આવી ગિફ્ટ. જ્યાં સુધી મારી ડેટ બર્થડે ડેટ બોલો તો. 10/2. અરે માસી, આવો આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? શાંતિ. કેમ છો માસી? જય શ્રી કૃષ્ણ. શું કરો છો તમે બંને જણા સવાર સવારમાં? શું ચાલુ કર્યું? અમારી મોર્નિંગ છે. જ્યાં સુધી આવી આમ સારામાં સારી મોર્નિંગ ના જાય ત્યાં સુધી દિવસ સારો ના જાય. એટલે શરૂઆત છે સવારની આમ તીખી મીઠી નોકઝોક, ખાલી ચેરી કમતી. બસ હવે શાંતિ. ખબર છે માસીને. આમ તો તમારા બંને વચ્ચે બહુ પ્રેમ દેખાય છે. છે જ ને, અમારી વચ્ચેનો પ્રેમ તો આ ઝઘડા સ્વરૂપે બહાર કાઢીએ ક્યારેક. કેમ પણ માસી, આ તમે એકલા આવ્યા, મારા માસા ના આવ્યા, અને ફોન પણ ના કર્યો તમે? માસી બેસો ને અહીંયા. હા, બેસો. તું પણ છે ને બધું ભૂલવાડી દે છે. બેસી જા. હા, આમાં પણ મારી જ ભૂલ. તો પછી મારી ભૂલ છે? હા છે ને સીતા, તું છે ને સવારમાં મગજ ફેરવી દે છે.
એ બધી વાત છોડો માસી, પેલા એ કહો કે માસા કેમ નથી આવ્યા, એનો જવાબ ના આપ્યો તમે. અરે બેટા તને તો ખબર છે તારા માસા કેટલા બિઝી રહી છે, એમને ક્યાં ટાઈમ છે. હા, એ વાત પણ સાચી નહીં. આટલી મોટી જવાબદારી છે, પણ તમારું સારું કહેવાય. આ માસા નથી આવ્યા ને છતાંય તમે અહીંયા આટો મારવા આવ્યા. બાકી પૂછો સીતાને, હું ના હોઉં ને તો ઘરની બહાર પગ પણ ના મૂકે. જોયું માસી, આનું કામ જ આ છે. ટૂંકમાં ગમે એમ કરીને વાતને એક જ છેડે લાવી છે કે મારી સાથે તમારે ક્યાંય આવવું નથી, તમે ખુશ નથી મારી સાથે ક્યાંય આવવા માટે. હવે તું છે ને અત્યારે માસી બેટા છે, ઝઘડો ના કરાવ મારી સામે. હા, હવે તમે બંને આ બધું છોડો, હું તને એક વાત કહેવા આવી છું. શું? મને એવું લાગે છે કે આ ઘરમાં તારી મમ્મી સાથે સાવ અન્યાય થઈ રહ્યો છે. તારા પપ્પા સાવ બદલાઈ ગયા છે. ના ના, આવું કેવી રીતે હોઈ શકે? આમ બધું તો બરાબર છે ઘરમાં. આમ મમ્મી પણ સરખી રીતે રહે છે, અમે બધા સરખી રીતે રહીએ છીએ. અને કેવી વાત કરો છો માસી, કોઈ કોઈની સાથે અન્યાય કેવી રીતે કરી શકે? ના બેટા, જો મેં જે વસ્તુ જોઈ છે ને એ તું ના જોઈ શકે. પહેલા તમારી દીદીને કેવા કેવા નવા ઘરેણા પહેરવાનો શોખ હતો, નવા નવા કપડા પહેરવાનો શોખ હતો, ચપ્પલ અને સેન્ડલ મહિને મહિને કેટલા જોડી લેતી હતી. અરે પણ એ તો સાવ બદલાઈ ગઈ છે. પણ માસી, હું જ્યારથી પરણીને આવી છું ત્યારથી હું જોઉં છું આ ઘરમાં મારા સાસુને કોઈ તકલીફ નથી, આ ઘરમાં ને ખુશખુશાલ જ રહે છે. એકદમ રાઈટ વાત છે સીતાની. માસી, એવું કઈ ઘરમાં નથી બની રહ્યું. અને આમ પણ આ તો તમે થોડા ઘણા વર્ષો પછી અમારા ઘરે આવ્યા છો ને, એટલે તમને નવું નવું લાગતું હશે. બાકી અહીંયા તો બધું બરાબર જ છે. હા, દેવાંગની વાત એકદમ સાચી છે માસી. અને આવું તમે જરાય મનમાં ના લો, મારા સાસુને કોઈ તકલીફ નથી. એમ પણ આ દૂધ જેવા બે દીકરાઓ છે ને, અને વહુ પણ એને એનું ધ્યાન રાખવામાં કોઈ કસર નથી છોડતી. અને મારા સાસુ તો પાણી માંગે ને તો અમે દૂધ આપીએ છીએ. ઓહો, તો ચાલો એવી વાત છે તો હું પણ આ વસ્તુથી રાજી છું. પણ કદાચ વહુ બેટા આવું તો નથી ને કે તારા આવ્યા પછી મારી બેન સાવ બદલાઈ ગઈ હોય? કદાચ નહીં નહીં માસી, હા શું બોલો છો? હું તો મારા સાસુને મારી મા સમાન સમજુ છું. એક મિનિટ સીતા, માસીની એક વાત ધ્યાને લીધા જેવી ખરી. છેલ્લા થોડા ઘણા વર્ષોથી તને એવું નથી લાગતું કે રિયલીમાં મમ્મીની અંદર જે કે પણ ચેન્જીસ આવ્યા હોય તે પણ વર્તન સાવ બદલાઈ ગયું છે? જો ને, તું લગ્ન કરીને આવી હતી ત્યાં સુધી બધું બરાબર હતું, પણ થોડો ઘણો સમય થયો એટલે મમ્મી અચાનક ઘરેણા પહેરવાનું છોડી દીધું. આજકાલ કપડાં પણ કેવા પહેરે છે. ઘણી વખત મેં અને સાગરભાઈએ પણ વાત કરી છે ને કે મમ્મી તમે કેમ ખુશ નથી લાગતા, કેમ મૂડમાં નથી? તો એમ જ કહે છે કે નાના મને કઈ વાંધો નથી, બધું બરાબર છે. આ તો એમ જ. જો દેવાંગ, એક મિનિટ, મારું મગજ છે ને નથી ચાલતું એટલું બધું, અને તમે પણ આટલું બધું મગજ ના દોડાવો. એવું કાંઈ જ નથી, આપણા ઘરમાં બધું જ ઠીકઠાક ચાલે છે. હા, તમે જેમ કીધું એમ માસી આટલા વર્ષો પછી આવ્યા છે એટલે એને કદાચ એવું લાગે છે, કેમ કે મમ્મીને અચાનક જ તેવા લુકમાં જોઈ લીધા. એક મિનિટ માસી, તમને શેના ઉપરથી એવું લાગે છે કે મારા મમ્મીનું વર્તન બદલાઈ ગયું છે? જો બેટા, હું ભલે ઘણા વર્ષો પછી આવી પણ હું મારી બેનને સારી રીતે ઓળખું છું. મારી બેન જ્યારે લગ્ન પહેલા કેટલી ફેશનેબલ હતી અને લગ્ન પછી પણ એને ઘરેણા, સેન્ડલ, કપડાનો કેટલો શોખ હતો. પણ હવે ક્યાંક એવું લાગે છે કે કદાચ તારા પપ્પા મારી બેનને સારી રીતે નહીં રાખતા હોય અને કદાચ એ બંનેમાં અંતર વધી ગયું છે. એટલે બરાબર વાત છે. હમણાંથી પપ્પા અને મમ્મી વચ્ચે કઈ બરાબર નથી ચાલી રહ્યું ને, એના વિશે મને પણ એમ જતો જ હતો. કારણ કે પપ્પા પણ ઘણી બધી વખત આમ મમ્મીની પાસે બેઠા હોય પણ બંને એકબીજાની સાથે વાતચીત પણ નથી કરતા. હા, જેવી રીતના હમણાં આપણે બંને લડતા ઝઘડતા હતા, બની શકે ને કે પપ્પા અને મમ્મી વચ્ચે પણ નાનો મોટો ઝઘડો થયો હોય. નહીં દેવાંગ, આપણે જે ઝઘડતા હતા એ તમને ખબર છે ને કે આપણે તો અવરોજ ઝઘડીએ છીએ, પણ આપણે ખુશ છીએ એકબીજા સાથે. તો મમ્મી પપ્પા વચ્ચે પણ મીઠો ઝઘડો થતો હોય, તમે કેમ નથી સમજતા? હું નથી સમજી રહી વાતને. કદાચ પપ્પાએ મમ્મીને ના પાડી હોય તો, પપ્પાએ મમ્મી ઉપર દબાણ કર્યું હોય તો આપણને થોડી ખબર પડવાની છે. અને આમ પણ મમ્મી ક્યારેય તને લાગે છે કે સામે ચાલીને બધું કહેવાના છે કે તારા પપ્પા મારા ઉપર આમ કરે છે, તેમ કરે છે? હા, માસીની વાત એકદમ રાઈટ છે. એક કામ કરું છું માસી, હા તમે મારી સાથે ચાલો, આપણે હમણાં જ પપ્પાની સાથે વાતચીત કરી લઈએ. ચાલો દેવાંગ, મારી વાત તો સાંભળો. આવી રીતે આપણે આટલા વર્ષોથી સાથે રહીએ છીએ, અચાનક જ આવી વાત છેડવી ઘરમાં એ ઠીક નથી. અને તમે કેમ આવી રીતે વિશ્વાસ કરી લો છો કે પપ્પાનો કઈ વાંક હોય? આપણે આ ઘરમાં આટલા વર્ષોથી રહીએ છીએ સાથે, તમે ક્યારેય મમ્મી ને પપ્પા વચ્ચે કજિયો સાંભળ્યો છે? નથી જોયો એનો મતલબ એમ નથી ને કે ઝઘડો નથી ચાલી રહ્યો.
બનતું હોય ને કે બધાની સામે ના લાવવા માંગતા હોય તો એવું કઈ ના હોય દેવાંગ, તમે શાંત રહો. આપણે આ ટોપિક ઉપર શાંતિથી વાત કરશું અત્યારે. તમે બંને આ બધી વાત છોડો. તારો મોટો ભાઈ ક્યાં છે? સાગરભાઈ તૈયાર થઈને એના રૂમમાં જશે. તો તમે બેસો, હું એને મળીને આવું છું. તું પણ પપ્પાની સાથે વાત કરી લીધી હોત તો શું ફેર પડી જવાનો હતો? અરે ચૂપ રહો, તમે શાંતિ રાખો. આમ માસી, તમને ખબર છે આટલા સમય પછી આપણા ઘરે આવ્યા છે ને કે માની લેવાનું? આપણા ઘરમાં શાંતિ છે, આટલી સુખ સહીબીથી આપણે જીવીએ છીએ અને તોય છતાં તમારે પપ્પાને આવી વાત કરવી છે? શાંતિ રાખો. સાગર, સારું થયું ચા લઈને આવીને એ હમણાં રાડ નાખવાનો હતો. ત્યારે તમે રસોડામાં આવીને ન પી શકો, મારે જવું પડે. લે, એટલે તું મને ચા આપે એ મારા પર ઉપકાર કરે છે તું? તમે ઉપકાર કરો છો ને મારા પર, પરણીને લઈ આવ્યા છો, ચા પીવો. મને તો એ સમજણ નથી પડતી કે કોઈ દિવસ તું મને સારા મોઢે કેમ નથી બોલાવી શકતી? પતિજી, સારું મોઢું જોવું હોય ને તો આપણે પણ સ્માઈલી ફેસ રાખવું પડે. સવારમાં મોઢું ચડેલું અને ફોન કોને કરતા હતા? તારી સોતન ને 3-4 રાખી છે ને? ખબર જ હતી મને. લાવો ચા. સોતન રાખી છે ને તો જાઓ, ત્યાં જઈને પીવો. નીકળો. ભાઈ શાંતિ રાખ ને. આ એક માંડ સચવાય છે, એ પણ સચવાતી નથી સરખી. એમાં 2-3 બીજી રાખું. હા, મારા કરમ નથી ફૂટી ગયા. પાક્કું? અરે બાપા પાક્કું. લાવ ને ચા. કંટાળાજનક બૈરી. થેન્ક યુ. ચા પીવો ને. કેવી બની છે? સારી જ હશે, પણ કેમ છો દીકરા? તમે બંને જણા શું કરો છો? અરે માસી તમે હા, બેસો. બેસો ત્યાં. માસી, અચાનક તમને અમારા ઘરની યાદ આવી, કેમ છો? હા, તો તમારા સવારના મીઠા ઝઘડા જોઈને બહુ ખુશ થઈ ગઈ કે આ વહુ દીકરામાં કેવો સરસ પ્રેમ છે. એ તો રોજનું છે. તમે કયો, તમારે કેમ આમ અચાનક આવવાનું થયું? કઈ કામ હતું કે પછી અમસ્તા જ? લો, મારી બેનના ઘરે આવવા માટે મારે કામ શોધવું પડે? અરે ના ભાઈ ના, તમે તારે તમારું જ ઘર છે, ગમે ત્યારે આવો. થેલા ભરીને તમે અહીંયા રહેવા આવો, રોકાવા શું કામ? તમારું જ ઘર છે માસી. માસી, તમે અમારો ઝઘડો સાંભળ્યો? હા ધ્યાનથી સાંભળ્યો? હા. જોયું? માસીને કેટલી સારી આદતો છે લોકોની વાતો સાંભળવાની. અરે ના ના, એ તો અહીંયા અંદર આવતા હશે એટલે સંભળાઈ ગયું. એમાં કઈ મોટી વાત નથી. કઈ વાંધો નહીં, તમે લોકો બેસો, હું મારા કામ પતાવું. અરે ના ના, બેસ ને બાપા. તું જતી રહીશ તો પછી એકલા હેન્ડલ કેમ કરીશ? હવે તમે બંને જણા બધી વાતો મૂકો. તને એક વાત કેવું બેટા, તમારા બંને ભાઈઓને મારી બેનની કઈ પડી જ નથી. શું માસી? પાછું બોલો. આ બંને ભાઈઓને મારી પોતાની બેનની કોઈ પડી જ નથી. અરે કેમ માસી, કે શું વાત કરો છો તમે? હા, તમારા બેન છે એ વાત સાચી, પણ અમારાય મમ્મી છે ને અમને અમારા મમ્મીની ના પડી હોય. કેવી ગાંડા જેવી વાતો કરો છો તમે પણ. એટલે કે વિચાર્યા વગર બોલો છો એમ. હા, એમ. તે બેટા કોઈ વસ્તુ નોટિસ કરી? પહેલા તારા મમ્મી કેવા રહેતા હતા ઠાઠમાઠથી, હવે તારી મમ્મીની દશા તો જો. આ તે કેવી દશા કરી મારી બેનની? એક મિનિટ માસી, તમે શું બોલી રહ્યા છો એનું ભાન છે તમને? દશા એટલે સાદગીથી જીવે છે મમ્મીજી, એમને કોઈ વાંધો નથી. તમે આટલા વર્ષો પછી આવ્યા ને એટલે તમને અમારા ઘરની કઈ ખબર ના હોય. પણ જો તમે કઈ ઊંધું વિચારી રહ્યા હોય તો એ હું નહીં બરદાશ્ત કરું. સાગર, જો વહુ, હું ઘણા વર્ષો પછી આવી, પણ મારી બેનનો સ્વભાવ મને ખબર છે કે મારી બેન કેટલી ઠાઠમાઠી રહેવાવાળી હતી, અને સાવ વહુઓના આવ્યા પછી એનો તો હાવ રંગ જ ઉડી ગયો છે. સાચી કેમ વાત. આવું? માસી, બધા સરખા ના હોય ને. અમુક લોકોને ખબર પડતી હોય કે ઉંમર પ્રમાણે આપણે કેવું વર્તન કરવું જોઈએ. હવે બધા તો એવા ન હોય ને કે ઉંમર 55, સોચ 55. હા, શું બોલું આ વહુ દીકરાને, હું શું કેવું? પણ દીકરા, તું હવે પર્સનલી તારી મમ્મી પર ધ્યાન આપ. કદાચ તારા પપ્પા કશે ભટકાયા હોય એવું લાગે છે મને તો. હે? હા. હા માસી, તમારી વાત આમ સાચી હોય એવું લાગે છે. કારણ કે નાનપણથી હું મારા મમ્મીને જોતો આવું છું. પહેલા એ બહુ વ્યવસ્થિત રીતે રહેતા. હા, નવી નવી વસ્તુઓ પહેરવી ગમતી, નવી નવી જગ્યાએ ફરવા જવું ગમતું. અને અત્યારે અમે લોકો સામેથી કહીએ ને તો પણ ના પાડી દે છે. અને પપ્પા તો મમ્મી ઉપર ધ્યાન જ નથી દેતા.
હકીકતમાં પપ્પાએ બીજા લગ્ન જ કર્યા હશે એવું કહેવા માંગો છો? શાંતિ રાખને, હું શું કહેવા માંગુ છું હું વાત શાંતિ રાખું? માસી મહેરબાની કરો, અમારા ઘરમાં ઝઘડા કરાવવાની કોઈ જરૂર નથી. અરે ઝઘડા શું કામ કરાવે માસી? એમને એમની બેનનું પેટમાં પડે છે ને એટલા માટે કહે છે. બાકી એમને કોઈ શોખ નથી થતો ઘરમાં ઝઘડા કરાવવાનો. અને સાચું કહું ને તો પપ્પા હકીકતમાં છે ને મમ્મીને હેરાન જ કરતા હશે. હા, હમણાં છે ને અમે લોકો કામમાં જ ધ્યાન દઈએ ને એટલે ઘરમાં સરખું ધ્યાન નથી દઈ શકતા. વાહ, બુદ્ધિનું પ્રદર્શન કરો છો તમે. જો બધાની વાતોમાં આવીને પપ્પા વિશે કંઈ પણ બોલવાની જરૂર નથી. એ પતિ પત્ની વચ્ચે જે પણ હોય ને એ બંનેનો પ્રશ્ન છે. આપણે એમના બાળકો છીએ એટલે આપણને કોઈ અધિકાર નથી આવું કંઈ જાણવા કે કહેવાનો. સમજ્યા? એ મારા પણ મમ્મી છે એટલે મારા મમ્મી દુખી થાય છે કે સુખી થાય છે કે શું નહીં એ જાણવાનો મને પણ અધિકાર છે. તમને ખબર ના હોય ને તો કહી દો કે તમારા મમ્મી છે ને એ પપ્પાજીના અર્ધાંગીની છે. લોકોની વાતોમાં આવવાની વધારે જરૂર નથી. લો, આ તો હું મારી બેનનું તને કહેવા આવી હતી, એમાં તો તારી બહુએ ફડાકો કર્યો. હવે જવા દો ને, આનું તો રોજનું છે. હા, તમે કહો છો એ સાચું જ છે. એ બિચારા હવે હેરાન થઈ રહ્યા છે. મને પણ એવું જ લાગે છે. જાણવું પડશે કે શું કરવું અને શું નહીં. અહીંયા તો ભૂલાઈનો જમાનો નથી રહ્યો. ઓફિસ નામની કોઈ જગ્યા છે જીવનમાં તો જાઓ હવે. એ હા, જઈશ. તારે કહેવાની કોઈ જરૂર નથી. આ તો મને વિચાર આવ્યો ને એટલે મેં બે શબ્દ કીધા. બાકી મારે શું કામ છે કોઈની ભલામણ કરવાની? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. કેમ આજ સવારમાં બહાર કચરો વાળવા આવી છે? ચા નાસ્તો કર્યા તે? બાકી છે, હમણાં સાથે કરી લઈએ. હું તમારી જ વાટ જોતી હતી કે તમે નવરા થાવ ને બહાર આવો તો સાથે કરી લઈએ. સીતા, તારી સાથે એક વાત કરવા આવી છું. કરી હા, શકું? બોલો ને. માસી આવ્યા હતા અને સાગરને પપ્પા વિરુદ્ધ બહુ ચડાવીને ગયા છે અને સમજાતું નથી કે માસી આટલા વર્ષે આપણા ઘરે આવ્યા છે તો પણ આવું કેમ કરે છે. હા, તમારા જ પાસે નહીં, અમારા પાસે પણ આવ્યા હતા. શું? હા. શું કહ્યું તો દેવાંગે? હા, જો ભાભી, દેવાંગ તો થોડાક એની વાત તરફ ખેંચાઈ ગયા હતા કે હા હમણાં જઈએ અને પપ્પા સાથે વાત કરીએ. અને મને તો હા બિલકુલ વ્યાજબી ના લાગ્યો. સાગર પણ એવું જ કહેતા હતા કે પપ્પાનો જ વાંક હશે. આ માસી છે ને ખરી ભાષામાં આપણા ઘરમાં આગ લગાવી રહ્યા છે. સાચી વાત છે તમારી. આમ અચાનક જ તે આવીને આવી રીતે કહીને મને તો એ વિચાર આવે છે કે ચાલો માસીએ તો કીધું પણ આ દેવાંગ ને એ બંને ભાઈઓ પણ નથી સમજતા. આપણે રોજ આ ઘરમાં રહીએ છીએ, મમ્મી પપ્પાનું વર્તન જોઈએ છે આપણે. એ બંને આટલા ખુશ છે સાથે. એ જ તો વાત છે કે મમ્મી અને પપ્પાની વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી. અને બની શકે સીતા પતિ પત્ની છે. શું જીવનમાં ક્યારેય કોઈ પતિ પત્ની વચ્ચે અનબન ન થાય? ના, એવું તો કેમ બની શકે? થતા હોય મીઠા ઝઘડાઓ, ક્યારેક સિરિયસ પણ થતા હોય, પણ મતલબ એવો નથી કે પપ્પા મમ્મીને દુખી કરે છે. અને માસીનું કેવું એવું છે કે મમ્મી પૂરી રીતે આ ઘરમાં દુખી છે, એને એની ફેશન છોડી દીધી છે, આમ સારા કપડાં પહેરતા નથી, ખુશ રહેતા નથી. મતલબ કે એનું કહેવાનું પાછું એવું પણ છે કે પપ્પા એને અંદર ખાને બ્લેકમેલ કરે છે અને ટોર્ચર કરે છે. મમ્મી ડરના કારણે ચૂપ છે. ખોટી વાત છે. જે પ્રમાણે મમ્મીનો સ્વભાવ છે ને હું આ વાતને માનતી જ નહીં. અને પપ્પા શું કામ બ્લેકમેલ કરે? એ જ ને, પત્ની છે મમ્મી એમના. જો મને આ બધી વાત બરાબર નથી લાગતી. માસીના શું ઈરાદા છે એ તો મને ખબર નથી, પણ એટલું જરૂર કહીશ કે સાગરને મારે અને દેવાંગને તારે સંભાળવાનો છે. 100% ભાભી. કેમ કે હા, આ ઘરમાં અશાંતિ આપણે ના થવા દેવી જોઈએ. માસી તો ખબર નહીં કયા ઈરાદાથી આવ્યા છે, પણ આપણે સમજાવશું. દેવાંગને હું એમ તો પપ્પા સાથે વાત નહીં જ કરવા દઉં, કેમ કે એનું કહેવાનું એવું છે કે પપ્પા સાથે જલ્દીથી જલ્દી આ વાત કરે એમ. ખબર છે મને, અમારી સામે આવીને પણ જેમ તેમ બોલતા હતા. જો કે મેં તો સંભળાવવામાં કઈ બાકી નથી રાખ્યું, પણ છતાંય અમુક લોકો હોય ને નકટા, જેને ગમે એટલું કહીએ તો ફરક ના પડે. બસ આ માસી એમાંથી એક છે. આમ તો તમારી વાત સાચી છે, પણ ભાભી જો એમની સાથે પણ ઝઘડો થાય ને એવું આપણે કંઈ નથી કરવું. આપણે ક્યાં કરવો છે ઝઘડો સીતા? તું સમજવાની કોશિશ કર. મમ્મી અને પપ્પા વચ્ચે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ બંનેનો પર્સનલ મેટર છે. એમાં આપણે કોઈને વચ્ચે બોલવાની જરૂર જ નથી. સાચી વાત છે તમારી. આપણે સુલઝાવી લઈશું કંઈ પણ બસ માસી જ્યારે ચડાવે ને ત્યારે એટલું ધ્યાન રાખવાનું છે કે આ વાતની છે ને પહેલા તો પપ્પાને કે મમ્મીને ખબર ના પડવી જોઈએ કે માસી આવા કોઈ મતલબથી આવ્યા છે આ ઘરમાં. ટેન્શન ના લે. હવે ભૂલે ચૂકે મારી સામે આવી ગયા પછી એને બતાવીશ કે હું કોણ છું એમ. શાંતિ ભાભી. એક કામ કરો ને, તમને ખબર છે માસી કેટલા દિવસ રોકાવાના છે અહીંયા? ખબર નહીં. જ્યાં સુધી ઘરમાં બરાબર આગ નહીં લાગી જાય ને ત્યાં સુધી જશે ને એ વાત પાકી છે. ના,
એટલી બધી એની કેવી હિંમત કે આપણે અહીંયા જીવતા જાગતા છીએ એને આગ લગાડે? કઈ નહીં. ચાલો ચા નાસ્તો કરી. ચા નાસ્તો અંદર આવો એટલે કરું હું આટલું વાળી નાખું. બહુ કામડી છે. ચાલ. અરે પણ મારી વાત તો ચાલ. મોટા ભાઈ સોરી, આ લેટ થઈ ગયું છે. નાનકા, કઈ વિચારતા હતા? હા, જરૂરી વાત વિચારતો હતો. બોલો ને, એવી તે વળી શું જરૂરી વાત છે કે આ તમે મને વાત નથી કરી શકતા? શું કામ ના કરી શકું? એવી તો કેવી વાત હોય કે જે હું તને ના કરી શકું? તને વાત કરવી હતી એટલા માટે તો બોલાવ્યો છે. તો બોલો ને, શું વાત છે? શું થયું છે? જો નાનકા, મને એવું લાગી રહ્યું છે કે આપણા મમ્મી છે ને એ તકલીફમાં છે. એ સરખી રીતે પોતાની જિંદગી જીવી નથી રહ્યા. પપ્પા એને કંઈક ને કંઈક રીતે હેરાન કરે છે. મોટા ભાઈ, આ વાત હું પણ તમને કરવાનું જ હતું. આમ પણ આજે માસી આવ્યા ને ત્યારે આ વાત ઉપર વધારે ખુલાસાઓ થયા છે. માસીએ આંખ ખોલી નાખી છે. માસીએ જે રીતના વાત કરી કે હાલમાં મમ્મી હમણાંથી થોડા ઘણા વર્ષોથી સરખી રીતના સારા નવા કપડાઓ નથી પહેરતા. તમે જુઓ ને, નોટિસ કરો ને, હંમેશા ડલ સાડીઓ પહેરે છે. એ જ તો વાત છે. કારણ કે આપણે નાનપણથી આપણા મમ્મીને જોતા આવીએ છીએ. અરે પહેલા મમ્મીને છે ને નવી વસ્તુઓ કરવી, નવા કપડાઓ પહેરવા, નવી જગ્યાએ જવું ગમતું. આમ બધી વસ્તુ કરવું ગમતું. જ્યારે અત્યારની વાત કરીએ ને તો ક્યાંય આપણે લઈ જઈએ ને તો પણ ના પાડી દે. કોઈ નવી સાડી લાવીએ ને તો પણ પહેરવાની ના પાડી દે. નવા ઘરેણા લાવ્યા હોય તો પણ પહેરવાની ના પાડી દે. હા, લાસ્ટ ટાઈમ જ્યારે મમ્મી અને પપ્પાની એનિવર્સરી હતી ત્યારે આપણે પ્લાન બનાવ્યો હતો ને, ત્યારે પણ મમ્મી ગુસ્સે થઈને જતા રહ્યા હતા. કહ્યું હતું કે મારા માટે આવું કઈ નહીં કરવાનું. મેં થોડી તમને કહ્યું છે? અરે એ તો વાત છે. કારણ કે આપણે ભગવાનની દયા છે, ખાધે ખૂટે ને એવું છે જ નહીં. શાંતિથી આપણે બે ભાઈઓ કમાઈએ છીએ અને એટલા પૈસા તો આવે જ છે કે આપણે આપણા પરિવારને શાંતિથી, ખુશીથી અને મોજથી રાખી શકીએ. મોટા ભાઈ, સાચું કહું ને તો મને આમાં પપ્પાની કંઈક મિલીભગત લાગી રહી છે. હા, પપ્પા છે ને, પપ્પા જ તે મમ્મીની સાથે આવો અન્યાય કરી રહ્યા છે. આ જુઓ ને, મમ્મી કોઈને કઈ કહી નથી શકતા. આ ઘરમાં આવી રીતના રહે છે તો આનો મતલબ શું થાય? નકર મમ્મી આપણને તો વાત કરી શકે કે નહીં, પણ નહીં. હા, પપ્પાએ છે ને મમ્મી ઉપર જોર જબરદસ્તી કરી હશે, અથવા તો એમને કંઈક દબાણમાં રાખ્યા હશે, જેથી કરીને મમ્મી આપણે કોઈ વાત જ ના કરી શકે. અરે તો હું તને કહેવા માંગુ છું કે કોઈ તો એવી વાત છે કે જે વાતને લઈને મમ્મી મૂંઝાઈ રહ્યા છે અને આપણે છે ને એ જ વાત જાણવાની છે. મમ્મી અત્યારે મંદિરે ગયા છે. મંદિરેથી આવી જાય ને એટલે આપણે મમ્મી સાથે વાત કરવાની કોશિશ કરીએ, જાણવાની કોશિશ કરીએ કે હકીકતમાં મમ્મી મૂંઝાય છે તો મૂંઝાય છે શું કામ, અને હવે આવી રીતે શું કામ રહે છે. હા, ઠીક છે, પણ હું શું કહું છું, એના માટે આપણે એક કામ કરીએ તો? શું? આપણે આજે ઓફિસે રજા રાખી લઈએ. આમ પણ માસી આવ્યા જ છે તો પછી માસી અને મમ્મી બંને સાથે હોય ત્યારે બધા ખુલાસાઓ કરી નાખીએ. જો માસી સાથે હોય ત્યારે નહીં, પહેલા છે ને આપણે મમ્મી સાથે જ વાત કરીએ. કારણ કે એવું પણ બની શકે જે એવી વાત હોય કે જે મમ્મી માસી આગળ ના કહી શકે. રાઈટ. અત્યાર સુધી આપણને બંનેને વાત નથી કરી તો પછી માસીની સામે કેવી રીતના વાત કરશે? એટલા માટે છે ને તું, હું અને મમ્મી ત્રણેય શાંતિથી વાત કરીએ અને ઓફિસે જવાનું આજે માંડી વાત. ઓકે? હા, રાઈટ. આમ પણ હા, નજર સમક્ષ આટલી મોટી સમસ્યા આવી જ છે તો પછી અત્યારમાં કામને થોડું ઇમ્પોર્ટન્સ અપાય. આમ પણ મમ્મી જરૂરી છે લાઈફમાં. આપણે મમ્મી સાથે બધી વાતચીત કરી લઈએ ને એટલે બધી વિગતવારે ખુલાસાઓ થઈ જશે. પછી કઈ વાંધો નહીં આવે. પછી જો પપ્પાનો વાંક હશે ને તો બંને ભાઈઓ થઈને પપ્પાને પણ કહી દઈશું. સારું ભાઈ, સારું. પેલા વાત તો જાણવા દે કે હકીકતમાં વાત છે શું. એના માટે મમ્મી આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. ચાલ અંદર. હા, ચલો. હા, ખરેખર આવી ગયા મમ્મી. મમ્મી આવી ગયા તમે? અમે તમારી જ રાહ જોતા હતા. શાંતિ શાંતિ, પેલા જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. મમ્મી પણ આટલું બધું લેટ કેમ થયું? કોઈ દિવસ આટલું બધું મોટું નથી થયું તમે.
અરે મંદિરે ગઈ હતી, ત્યાં બધા સત્સંગ કરતા હોય તો સત્સંગમાં વાર લાગી ગઈ, એમાં શું ટેન્શન કરો છો? લો પેલા પ્રસાદ લો બે ભાઈઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મમ્મી હું શું કહું છું તમને ભાઈ એક મિનિટ પેલા બેસીએ, મમ્મી થાકીને આવ્યા છે ને. મમ્મી બેસો ને, બેસીને વાત કરીએ. પ્રસાદી તો એ મૂકી દો. ક્યાં છે? હા હા મમ્મી હું તમને એમ કહેતો હતો કે હા તમે રોજે મંદિરે જાઓ છો એ તો બહુ સારી વાત છે, પણ હવે તમને એક્ટિવા આવડે જ છે તો એક્ટિવા લઈને જતા હોય તો ચાલીને શું કામ જાઓ છો? હા એ વાત પણ કરી છે. મમ્મી અમારે બીજી પણ એક વાત કરવી હતી તમને, મુદ્દા પર આપી. હા મમ્મી અરે શું મુદ્દાની વાત? આ બધું છોડો અને મને એમ કહો કે 11 વાગ્યા, તમે આમ નવરા બેસી રહ્યા છો ઘરમાં, કઈ કામ ધંધો ઓફિસ, શું છે આ બધું? જવાનું હતું હતું. ઓફિસે જવાનું હતું, પણ આજે માસી આવ્યા છે તો થયું કે આજે માસીને પણ સારું લાગે અને એક દિવસ રજા રાખી લઈએ. જો મમ્મી, અમને બંને ભાઈઓને તમારું ટેન્શન થઈ રહ્યું છે અને એટલા માટે જ અમે લોકોએ રજા રાખી છે. અરે પણ મારું શું ટેન્શન દીકરા? હા મમ્મી જો તમે મનમાં જે પણ કઈ મૂંઝાતા હોય ને એ અમને સીધે સીધું કહી દો, કારણ કે ઘણા સમયથી તમને જોઈએ છે, જેવા તમે પહેલા રહેતા ને એવા હવે નથી રહેતા. તો એવું તો શું થયું છે તમારી સાથે કે તમે સાવ બદલાઈ ગયા છો? અરે આજે મારા બે લાડલા દીકરાઓ આ કેવી ગાડી ગાડી વાતો કરી રહ્યા છો, અને આ બધું શું માંડ્યું છે? મમ્મી સાચી જ તો વાત છે ને મોટા ભાઈની. અમે નાનપણથી તમને જોઈ રહ્યા છીએ. હા શરૂમાં તમે કેટલા ફેશનેબલ હતા, ઘરેણા પહેરતા હતા, અને હવે જુઓ ને એકદમ ખાલીખમ. કોઈ ઘરેણા નથી, કોઈ ઓર્નામેન્ટ્સ નથી, તમને કોઈ શોખ નથી, અને ઉલટાનું અમે કઈ ઘરમાં વાર કે તહેવાર ઉજવીએ છીએ ને તો પણ તમે ના પાડી દો છો. મમ્મી કોઈ વ્યક્તિના જીવનમાં આટલા બધા રસો હોય, આટલા બધા રંગો હોય, એ અચાનક ઉડી જાય એનું કોઈક તો કારણ હોય ને. તો શું થયું છે, શું પ્રોબ્લેમ છે અમને કોને? એવું કાંઈ નથી દીકરા, તમે જે સમજો છો એવું કશું છે જ નહીં. હવે મારી ઉંમર થઈ છે દીકરા, તમે સમજો. અને મને ગમે છે સાદા કપડાં પહેરવા, સાદગી વાળું જીવન મને ખૂબ જ ગમે છે. ના મમ્મી, હા તમે છે ને ખાલી વાતો કરો છો, બાકી જે વ્યક્તિ પહેલા કેવી રીતે રહેતું હોય અને અચાનક બદલી જાય ને એટલે કંઈક તો મતલબ એનો નીકળે છે. અને હા. બીજી વાત કે તમારા બે દીકરાઓ છે, હા સારી એવી નોકરી કરે છે, સારો એવો પગાર છે, તમે જે માંગો એ વસ્તુ આપી શકે એવી ક્ષમતા છે, છતાં પણ તમે આવી રીતે જીવો છો. શું કામ? અમને દુઃખ થાય છે. અરે પણ મને ખબર જ છે, પણ બેટા હવે તમારી વહુઓ છે, તમે ખૂબ સુખી રહો, ખૂબ ખુશ રહો, બસ અમારે બીજું શું જોઈએ આ ઉંમરમાં. અને ભગવાનનું નામ લેવું એ ખોટું નથી. મમ્મી તમારી અને પપ્પા વચ્ચે કઈ થયું છે? હા જો પપ્પાએ તમને કઈ દબાણ કર્યું હોય ને પપ્પા તમને કઈ રોકટોક કરતા હોય ને તો અમને કહી દો ને, અમે પપ્પા સાથે વાત કરી લઈશું. બોલો ને મમ્મી. અરે તમે આ શું લઈ માંડ્યું છે? તમને કહ્યું તો ખરી એવું કશું જ નથી. તમારા પપ્પા મને શું કરવા ના પાડવાના છે? તો આ બધું પછી આવી રીતના શું કામ રહો છો એ કહી દો ને. અને આમ પણ પપ્પા કઈ કહેતા નથી, તમને કઈ વાંધો નથી, તો પછી ફરી પાછા ઘરેણા પહેરી લો ને. હું તિજોરીમાંથી તમારા ઘરેણા લાવીને આપી દઉં છું. ફરી પાછા અત્યારમાં સોળે શણગાર સજી લો. અમને છે ને આવા મમ્મી નથી ગમતા. અરે દીકરાઓ, આવું બધું જીદ નહીં કરશો તમે. કશું જ નથી, તમે જે વિચારો છો એવું કશું નથી. તમારા પપ્પા બી મને ક્યારેય કશી વસ્તુની ના નથી પાડતા, પણ હવે મારી ઉંમર થઈ છે અને મને સાદા કપડાં પહેરવા ગમે છે, એમાં શું વાંધો છે? ના મમ્મી, કોઈક તો એવી વાત છે જે તમે અમારાથી છુપાવી રહ્યા છો. અને બીજી વાત, છોકરાઓ છોકરાની વહુઓ આ ઘરમાં ઠાઠમાઠથી રહેતા હોય અને એ જ ઘરમાં એમના મમ્મી છે ને એ આમ સાદાઈથી રહેતા હોય ને તો લોકો એ વાતો કરે કે શું દીકરા પોતાની માને સરખી રીતે સાચવી નહીં શકતા હોય. અરે બેટા, આટલું બધું શું કરવા વિચારો છો? અને લોકોનું શું કામ વિચારવું છે? લોકોને જે વિચારવું હોય વિચારવા દો. તમે લોકો ખુશ છો, મારી વહુઓ ખુશ છે, અને તમે હરો ફરો મોજશોખ કરો, બીજું આ માને જોઈએ શું? અરે અમે ખુશ હોય એનાથી શું મતલબ છે, જ્યારે અમારા માવતર એટલે કે મારા મમ્મી જ ખુશ નથી? તમને કોણે કહ્યું કે હું ખુશ નથી? પણ જો દીકરા, એવું કઈ નથી, તમે સમજો છો એમાંનું કશું જ નથી. હું ખૂબ જ ખુશ છું. ભગવાને મને બે દીકરા આપ્યા છે, મારે બીજું શું જોઈએ? મમ્મી માની લઈએ કે ચાલો અમારા બંને ભાઈઓથી કઈક ભૂલ થતી હશે, કે અમે તમને સમજી નહીં શકતા હોય, પણ વિચાર કરો ને, આપણા માસી આવ્યા, જોતા બે દિનમાં ખબર પડી ગઈ કે નક્કી
નક્કી તમારા મનમાં કંઈક ચાલી રહ્યું છે. હા તો માસી અમને બધી વાત કરીને ત્યારે અમને બધી ખબર પડી કે હકીકતમાં તમે દુઃખી છો મમ્મી. અરે મમ્મી, પોતાના જ ઘરમાં કોઈ વ્યક્તિ દુઃખમાં શું કામ રહે અને શું કામ રહેવું પણ જોઈએ. જો મમ્મી, અમે જેને તમારા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છીએ, તમે જે કહેશો ને બધું કરી દઈશું. બસ તમારે માત્ર એટલું કહેવાનું છે કે તમને પ્રોબ્લેમ કોનાથી છે અને કોણ વ્યક્તિ તમને હેરાન કરે છે. અમારી વહુઓ કંઈ કહે છે, ચાલો માની લઈએ કે પપ્પા કંઈ નથી કહેતા, તો બંને વહુઓમાંથી તમને કોઈ કંઈ કહેતું હોય તો એનું કહો ને, અમે એને પણ વાત કરી દઈએ. નક્કી આ સોનાલીએ જ તમારા કાન ભર્યા છે. મમ્મી, માસીએ તો અમને સાચી દિશા બતાવી છે, સાચો રસ્તો બતાવ્યો છે કે તમારા મમ્મી સાથે આટલો બધો અન્યાય થઈ રહ્યો છે ઘરમાં. અને તમે માની લીધું? અરે તમારી માસીને શું ખબર પડે? એ 10 વર્ષે આવી છે, એને કશું જ ખબર નથી. એની વાતમાં આવીને તમે ખોટું ચિંતા કરશો નહીં. તમારો કામ ધંધો કરો, જાઓ, તમારા કામનો ટાઈમ થઈ ગયો છે. અરે મમ્મી, આ બધી વાતો છોડો, એવું કશું છે જ નહીં. આ બધી નાહકની ચિંતા છોડો અને કામ ધંધે જાઓ. હું પણ થોડું મારું કામ પતાવું, મંદિરે જઈને આવી છું, ઘરમાં બીજા બી કામ પડ્યા છે. ચાલો ચાલો ઊભા થાવ અને ઓફિસે જાઓ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ભાઈ, મને નથી લાગતું કે મમ્મી આમ સીધી રીતના આપણી સાથે બધી વાત કરશે. સીતા, હા ભાભી. જમવાનું શું બનાવવું છે? દેવાંગનો ફોન તો આવ્યો હતો કે બપોરે કઈ સાદું જ બનાવજે, આજે એની હેલ્થ પણ થોડી સારી નહોતી એટલે. તારે કઈ વાત થઈ એના સાથે? તે સમજાવ્યું એને? હા ભાભી, વાત તો થાય છે અને મેં તો બસ ખાલી ને એટલું કીધું છે કે હમણાં પ્લીઝ તમે પપ્પા સુધી કઈ વાત નહીં જવા દેતા, બીકોઝ કઈ મેટર નથી ઈચ્છતી હું ઘરમાં, એટલા માટે. સારું કહેવાય. મેં સાગરને પણ વાત તો કરી છે કે મહેરબાની જેટલું ચૂપ રહેવાય ને એટલું રહેજો. માસી થોડા દિવસમાં તો જતા જ રહેશે ને, કે જિંદગી આખી તો અહીંયા રહેવાના નથી. પછી આપણે કઈ ને કઈ રસ્તો કરી લઈશું. તમારી વાત સાચી છે, પણ ભાભી કઈક એવું નથી લાગતું કે માસી જે કહે છે એની ઉપર ધ્યાન દેવા જેવું છે? શું ધ્યાન દેવું છે? ધ્યાન દેશું ને તો માસીને એવું લાગશે કે એમનો મુદ્દો આ ઘરમાં મહત્વ છે, અને એ વાતને મહત્વ આપવાની આપણે કોઈ જરૂર નથી. મહત્વની વાત નથી, પણ તમે જોતા નથી આપણે આટલા સમયથી આ ઘરમાં રહીએ છીએ અને એમ પણ મમ્મી ફેશનેબલ હતા એનાથી આપણે કઈ અજાણ નથી, તમને ખબર છે ને. અને આટલા બધા દેખાવડા પણ છે મમ્મી, એમાં પણ કોઈ શંકા નથી. તો અમુક સમયથી તો મમ્મી એટલા બધા સાદાઈથી રહે છે કે મને પણ એવું લાગે છે કે કેમ આવું હશે. તને શું લાગે છે? સાદાઈ શું છે? માણસ સાદગીમાં ન જીવી શકે? એ પણ તો એક રૂપ છે ને માણસનું જીવવાનું. કોઈને ગમે છે ફેશન કરવી, કોઈને સાદી રીતે રહેવું ગમે છે. જો સીતા, વધારે કઈ ખબર નથી, પણ મમ્મી જે કરે છે એને એમની પર્સનલ ચોઈસ છે. આપણે એમને ના રોકી શકીએ. મમ્મીને એવી રીતે રહેવું ગમતું હશે કદાચ તો રહેતા હશે. જો ઉંમરની સાથે મમ્મીમાં ચેન્જીસ આવ્યા છે, અને કોઈ પણ માણસમાં આવે ને સીતા, તું જ વિચાર કર. તારા લગ્ન થયા પહેલા તું કેવી હતી? વેસ્ટર્ન કપડાં પહેરવાના, પાર્ટીઝ કરવાની. હવે તું સાદાઈથી રહી છે ને, શું કામ? તારી ઉંમર અને તારા અનુભવ. જીવનમાં જ્યારે માણસનો હોદ્દો બદલે ત્યારે એની વિચારની ક્ષમતા બદલી જાય છે. બસ મમ્મી સાથે પણ કંઈક એવું જ હશે. હા ભાભી, તમારી વાત પણ સાચી હોઈ શકે, પણ તો એ છતાં મન વ્યાકુળ રહે છે. એવું થાય છે કે એકવાર મમ્મી સાથે વાત કરીએ કે શું પપ્પા સાચું એને કોઈ દબાણમાં રાખે છે, ડરીને જીવે છે મમ્મી આ ઘરમાં? બિલકુલ નહીં. આપણે આ વાત કરવાની કોઈ જરૂર નથી. જો આ કહેવત છે કે વાજતું ગાજતું માંડવે આવે, આજ નહીં તો કાલ વાત સામે તો આવવાની જ છે ને. અરે મારી બે વહુઓ શું કરી રહી છે? મમ્મીજી, તમે જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ રસોઈ બસોઈ બનાવવાની છે કે નહીં, કે ખાલી તમારે પપ્પા જ મારવાના છે? મમ્મી કેવી વાત કરો છો? રસોઈ તો બનાવશું જ. અમે લોકો બહાર જવું તું ને પાર્લરમાં, તો એની વાતો કરતા હતા. અને તમારા બંનેના મોના રંગ કેમ મને ઉડી ગયેલા લાગે છે? નહીં નહીં મમ્મી, એટલે તો પાર્લરમાં જવું છે. હા જાઓ જાઓ, તમે તાર મોજ શોખ કરો, બધું જ કરો, પણ આ રસોઈ બનાવો. હમણાં મારા બંને દીકરાઓ આવશે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મીજી, તમે અમારી આટલી ચિંતા કરો છો? તમને ટ્રસ્ટ નથી કે તમારા દીકરાઓ ઘરમાં પગ મૂકશે ને ત્યાં જમવાનું તૈયાર હશે? હા એ તો છે, મારી દીકરીઓ એટલી છે જ હોશિયાર. તો પણ બહુ મોડું થઈ ગયું છે. દીકરાને તમે ક્યારની શું ગપ્પા મારી રહી છો? મમ્મી તમે ચિંતા ના કરો, અને એમ પણ આજે કેટલા દિવસ પછી અમે બંને કિચનમાં એક સાથે ભેગા થયા છીએ, એટલે વાતો કરતા હતા. મમ્મી, મને કંઈક એવું લાગે છે કે તમે મારી છુપાઈ રહ્યા છો, એવું મને કઈ લાગી રહ્યું છે. એવું કઈ નથી, પણ એક વાત પૂછું? હા બોલો ને દીકરા.
મમ્મી પ્લીઝ જે હોય ને એ સાચું કહેજો. તમને અમારા બંનેથી કઈ વાંધો છે? અરે કેવી વાત કરે છે, તમે બંને મારી દીકરીઓ છો. તમારા દીકરાઓથી? લે, સવારે સાગર અને દેવાંગ ગાડી ગાડી વાતો કરતા હતા અને હવે તમે. મમ્મી કદાચ તમને ગાંડી લાગતી હશે આ વાત, પણ તમને જોઈને અમને દુઃખ થાય છે. તમે એકદમથી બદલી ગયા છો. તમારા દેખાવની વાત નથી કરી રહી, પણ તમારો સ્વભાવ, તમે એકદમ બદલી ગયા છો મમ્મી. પ્લીઝ કાંઈ પણ હોય તો તમે અમને કહી શકો છો. તમે અમારા સાસુ છો, પણ અમારી માની જગ્યાએ છો. પ્લીઝ મમ્મી, ક્યારે એવું ના થાય કે અમારી કોઈ વાતને લઈને તમે અંદર અંદર દુઃખી થાવ અને અમને કહી ના શકો, એટલે પૂછી રહી છું. અરે દીકરા, એવું કઈ નથી. તમે બંને આટલી મને ખુશ રાખો છો, મારી સેવા કરો છો, બીજું મારે શું જોઈએ? અને તમારાથી દીકરાઓ શું તકલીફ હોય? તમે ખુશ તો હું પણ ખુશ. મમ્મી તો પણ એક સવાલ પૂછું? હા પૂછો ને, આમ ગોળ ગોળ વાતો નહીં કરો. શું શું રહ્યું છે? મમ્મી તમે પહેલા જે રીતે અમે ફેશન કરીએ છીએ એ જ રીતે તમે પણ કરતા જ હતા, તો અત્યારે કેમ એવી રીતે તમે નથી રહેતા? ચાલો, સવારે બે દીકરાઓએ માથું ખાધું અને હવે તમે એ જ પ્રશ્ન. સોરી મમ્મી, તમને ખોટું લાગ્યું ને, એટલે જ હું આને ના પાડતી હતી કે આપણે વાત નથી કરવી. અરે ના ના દીકરા, કઈ ખોટું નથી લાગ્યું. તમે મારી દીકરીઓ જ છો, તમને જે મનમાં આવે મને પૂછી શકો છો. પણ તમે બધા વિચારો છો એવું કશું જ નથી. મને સાદા કપડાં પહેરવા અને સાદગી વાળું જીવન હવે ગમે છે. કયું હતું ને? કઈ નથી. મમ્મીજી, તમે બહુ બ્યુટીફુલ છો. આ એજમાં પણ તમે આટલા મસ્ત દેખાવ છો. અને અમે સવાલ એટલા માટે કરતા હતા કે કદાચ તમને એવી ઇન્સિક્યોરિટી ના થાય કે વહુ આવી ગઈ છે, મારી ઉંમર થઈ ગઈ છે એટલે હું હવે આવી રીતે ન રહી શકું. મમ્મીજી, તમને જે ગમે એ તમે કરી શકો છો, ઠીક છે ને? ટેન્શન ના લેશો, એવું કશું જ નથી. અને જલ્દી જલ્દી હવે જમવાનું બનાવો, મારા દીકરાઓ આવતા હશે ને, મને પણ ભૂખ લાગી છે. હું તો ક્યારની કહેતી હતી, પણ આ મારું કઈ માનતી નથી. ચાલો, ચાલો, હવે કામ કરો છો. હા હા મમ્મી. મારું જ નામ દેવું હતું ને ભાભી, હું એટલા માટે જ છું ને આ ઘરમાં. સીતા, તે મમ્મીના ફેસ એક્સપ્રેશન જોયા? મમ્મીની વાતો સાંભળી? જો કેવું તો ના જોઈએ, પણ માસી સાચા નહીં હોય ને. તમારો ડાઉટ અત્યારે કદાચ સાચો હોઈ શકે, કેમ કે ભાભી હમણાં વાત થઈ ત્યારે મેં તમને એ જ કીધું, ખબર ને, કે મમ્મી કંઈક તો છુપાવી રહ્યા છે, આપણે એને પૂછવું જોઈએ. મમ્મી ખુલીને વાત નહીં કરે એનું કારણ છે કે પેલું કહે ને કે પોતાના હસબન્ડને કોણ વળી હલકો પાડે. એટલા માટે મમ્મી ફાઇનલ છે કે દબાઈને તો રહે જ છે આ ઘરમાં. ભાઈ તમને શું લાગે છે, આ પપ્પાને સમય આપ્યો તો એ પ્રમાણે અહીંયા આવશે ખરા? આવે જ ને, શું કામ ના આવતા જ હશે. અને હવે તો છે ને પપ્પા સાથે ચોખ્ખી જ વાત કરી લેવી છે કે આવું કરવા પાછળનું એનો મોટિવ શું છે, શું કામ હેરાન કરે છે મમ્મીને. લો આવી ગઈ. કેમ બેટા, તમે લોકોએ મને ફોન કરીને અર્જન્ટ બોલાવ્યો? એવું તે વળી શું કામ પડી ગયું? પપ્પા શું ચાલી રહ્યું છે ઘરમાં? કેમ આજે તું મારી સાથે આવા પ્રશ્નો કેમ કરે છે? બરાબર તો પૂછ્યું છે મોટા ભાઈએ. આજકાલ ઘરમાં બનાવ જ એવા બની રહ્યા છે એટલે અમારે તમને આવા જ સવાલ કરવા રહ્યા પપ્પા. એક મિનિટ, કેમ બનાવ જ આવા બની રહ્યા છે એટલે આપણા ઘરમાં કેવા બનાવ બને છે મને કહેશો જરા? હા, આપણા ઘરમાં એવા બનાવો બને છે કે ઘરના વ્યક્તિઓને દબાવવામાં આવે છે, એની જરૂરિયાતો પૂરી કરવામાં આવતી નથી, વગર વાક્ય એમને હેરાન કરવામાં આવે છે. પોતાનું જીવન જેવી રીતે જીવતા હોય ને એ જીવન ભૂલીને સાદગીથી રહેવા દેવામાં આવે છે. એક મિનિટ, તું કોની વાત કરવા માંગે છે? મારા મમ્મીની. હા, તમને ખ્યાલ તો આવી જ ગયો હશે ને પપ્પા. અને આમ પણ જે વ્યક્તિએ જે કંઈ પણ કર્યું હોય એમને તરત જ ખ્યાલ આવી જાય, કારણ કે એને જ કર્યું હોય. બસ હવે તમારા બંનેની વાત પૂરી થઈ ગઈ હોય ને તો મારી વાત પર થોડી સાંભળી લો. બોલવા માંડો. આ તારી જે માસી આવી છે ને, હા, મને લાગે છે કે આ એને જ આ તમારા કાન ભર્યા અરે છે. અમે ક્યાં માસીનું નામ લીધું જ છે અત્યાર સુધી? અને તમને કેવી રીતના ખબર પડી ગઈ કે આ બધી વાતો અમને માસીએ જ કરી હશે? મને હવે એટલા રેવા દો ને પપ્પા, શાણા થવાનું રેવા દો ને, તમને ઓળખીએ છીએ.
આ બધું માસીના નામે થોપી દેવાનું છે. બાકી છે ને બધું તમે જ કર્યું છે. અને આવી રીતના મમ્મીને દાબમાં રાખીને તમે સાબિત શું કરવા માંગો છો? હા, અને આમ પણ અત્યાર સુધી છે ને આ બધી વસ્તુ મારી નજરમાં નથી આવી, પણ ઘરમાં તો આ બધું ચાલી જ રહ્યું હતું. અમને એમ કે આ બધું તો નોર્મલ છે, પણ હવે ખબર પડી કે આ બધું નોર્મલ નથી. આ બધું જાણી જોઈને નોર્મલ બનાવવામાં આવ્યું છે. બસ હવે તમારા બંને ભાઈનો લવારો બંધ કરો ને તો હું કઈક કહું. અરે કઈ નથી સાંભળવું તમારે. અરે સાંભળવું પડશે. અરે કેમ આ નથી પણ સાંભળવું? બની બનાવેલી વાતો છે પપ્પા તમારી. ઓળખીએ છીએ તમને. હમણાં શું કઈક વાતો ફેરવીને કરશો. અત્યાર સુધી માસીનું નામ લેતા હતા, હવે પાછું મમ્મીનું નામ લઈ લેશો કે મમ્મીનો વાંક છે. અરે મમ્મીને બસ નથી કરને ભાઈ, હવે તું બહુ બોલી દીધું તે. મારી વાત સાંભળી લે. આ તારી માસીએ કાન ભર્યા ને એ મને બધી ખબર પડે છે, કારણ કે કાલની આવી છે ને હું બધું જોઉં છું. અને રહી વાત તારા મમ્મીની, તારી મમ્મીને હું કોઈ દાબમાં નથી રાખતો. મેં કોઈને ટોર્ચર નથી કરી, એને ખુલ્લી છૂટ આપી છે. જોઈ લે કબાટમાં એના ઘરેના કપડા બધું કોણે લાવી આપ્યું, છતાં મારા પર બ્લેમ કરો છો તમે લોકો. જો પપ્પા, હવે છે ને નાના કીકલા નથી, અમને બધી ખબર પડે છે કે કોની સાથે ઘરમાં કેવો વ્યવહાર થઈ રહ્યો છે. અને તમે શું કહો છો કે કબાટમાં ઘરેણા પડ્યા છે, કપડા પડ્યા છે, પણ જુઓ આ તમારી ચોખ્ખે ચોખ્ખી દાબ હશે. એકલા મારા મમ્મીને સમજાવી દીધા હશે કે તારે છે ને આમાંથી એક વસ્તુ અડવાની થતી નથી, અને જો તારા છોકરાઓને એટલે કે મારા છોકરાઓને ખબર પડી ને તો છે ને તારી ખેર નથી. અરે બસ કર હવે, ગમે તેમ લવારા કરે છે. હું તારો બાપ છું અને તું મારી સાથે આવી રીતે વાત કરે છે ઊંચા અવાજમાં. દબાવવા માંગો છો ને અમને? હા, આ તમે બાપ છો તો શું થઈ ગયું? આ પપ્પા છો તો શું? અમારે તમારા હાથની જ રહેવાનું. અરે તમે લોકો કેવી વાત કરો છો, શરમ વગર ના હો. તમને મેં કઈ રીતે દાબમાં રાખ્યા? શરમ આપણને નથી આવતી. હવે આટલી ઉંમરમાં તમે જે કરી રહ્યા છો તમને શરમ નથી અને અમને કહો છો. હા, અત્યાર સુધી જે અમે સહન કર્યું ને એ કર્યું. હવે પછી છે ને કઈ ખોટું સહન નહીં અરે કરીએ. શું સહન કર્યું તે? શું સહન કર્યું તે? આ શું કરીએ છીએ એ જ તો કરીએ છીએ. હવે તું આ સમજાવાને. સમજાવવાની એને જરૂર નથી, સમજવાની અને સમજાવવાની તમને જરૂર છે. સાલા નાલાયક, તું મોટો થઈને મારી સામે લવારો કરે છે, આને સમજાવવાના બદલે મને સમજાવે છે. એટલે તમે ઊંચો અવાજ કરશો એટલે શું અમે માની જશું, તમારી બધી વાત સમજી લેશું. હા બસ બસ. સાલા નાલાયક, તારા બાપનો કાટલો પકડે છે રોડ ઉપર. શરમ નથી આવતી તને? એ શરમ તમને નથી આવતી? રસ્તા વચ્ચે તમારા દીકરાને મારો છો અને શું ખોટું કર્યું છે અમે? હા, જુઓ પપ્પા, તમને જેને છેલ્લી વખત કહીએ છીએ, આજે જે ભૂલ કરી છે ને બીજી વાર નહીં કરતા, નકર આજ તો અમારો પણ ઉપર છે. હવે બસ હવે મને બધું સમજાય છે. હવે મારે તમને લોકોને સમજાવવાનો કોઈ મતલબ નથી. અમારે સમજાવવી પડશે ને તો ફક્ત અને ફક્ત તમારી મમ્મીને સમજાવવી પડશે. જુઓ, હજી કહું છું પપ્પા, મારા મમ્મીને કંઈ પણ નહીં કહેતા. અને આમ જો હવે તમે મમ્મીની ઉપર ગયા છો ને તો પછી અમે ભૂલી જઈશું કે અમારો કોઈ બાપ અને અમે તમારા દીકરાઓ હતા. નાલાયક, મન ફાવે એમ બોલે છે. મારે તમારી સાથે કોઈ ચર્ચા નથી કરવી. નથી કરવી ચર્ચા કોઈ તમારી સાથે. જોયું ને, ક્યાંથી ચર્ચા કરે? પોતે જ ખોટા છે એટલે હાથ ઉપાડીને જવાબો આપી રહ્યા છે. રહેવા દે ને, આ તો આપણા બાપ છે ને એટલે કઈ બોલતા નથી, પણ હવે છે ને મોંઘા મોઢે બધું સહન નહીં કરી. આપણો પણ સમય આવશે. હવે છે ને પપ્પાને ચોખ્ખા શબ્દોમાં કહી દેવાનું છે, અને મમ્મીને જો એને હેરાન કર્યા ને એ લઈ અને આ ઘર છોડીને જતા રહીશું. હવે અહીંયા ઊભા વાતો જ કરીશું કે પછી ઘરે પહોંચીશું? હા, પપ્પા પહોંચે પહેલા પહોંચવું પણ પડશે ને. ચાલો જલ્દી. ચાલ. દીપ્તિ, શું છે આ બધું? પણ શું થયું? થોડા ટાઢા પડો. આમ એકદમ જ અચાનક ગરમ થઈને કેમ વાત કરો છો? વાહ, કેટલું શાંતિથી તે કહી દીધું કે શું થયું છે, ટાઢા પડો. અરે આ તારી બેન જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી ઘરની શાંતિ અણાઈ ગઈ છે, અને તું કહે છે કે શાંતિ રાખો, ટાઢા પડો. હા, મેં પણ સાંભળ્યું કે બંને દીકરાઓએ તમારી સાથે ઝઘડો કર્યો, પણ એ લોકો શું કરવા આવું કરી રહ્યા છે મને એ જ ખબર નથી પડતી. કેમ તું અજાણ થાય છે? તને શું બુદ્ધિ નથી? તને ખબર નથી પડતી કે આ શાના માટે થાય છે? આ તું જે આ તારા વેશ કરીને બેઠી છે ને એના લીધે આ બધી બબાલ ઊભી થઈ છે. અને એમાં રહી આ તારી બેનની વાત, તો એ સોનાલી જ્યારે છે ને ત્યારે એ બહુના અને છોકરાના કાન ભર્યા છે, અને છોકરા રોડ વચ્ચે મારા પર હાથ ઉગામાં તૈયાર થઈ ગયા. આ કે સારું લાગે? મારી વાત સાચી છે, પણ સોનાલી એવું તો શું કીધું કે આપણા દીકરાઓ તમારી સાથે લડવા આવી ગયા? કેમ આટલી બધી અજાણ થાય? આવીને ત્યારથી તને ખબર છે કે સોનાલી શું કહેવા માંગે છે. એ એવું સાબિત કરવા માંગે છે કે હું તારા પર ત્રાસ ગુજારું છું, અને એ એના મનસૂબામાં કામયાબ થઈ ગઈ છે. પ્રમોદ,
તમને શું એવું લાગે છે કે મેં સોનાલીને કંઈ કીધું હશે, તમારી ફરિયાદ કરી હશે? હા, હવે તો મને એવું જ લાગે છે કે તું જ કઈ નથી બોલતી. અરે શું જરૂર છે? તારા મનમાં જે છે કહી દે ને, શું કામ છુપાવીને રાખે છે? પણ તમને પણ ખબર છે કે મારા મનમાં એવું કશું જ નથી. નથી તમારા માટે કે નથી બાળકો માટે. મને બધી ખબર છે કે તારા મનમાં કાંઈ નથી ને શું છે. આ તે જે મનમાં ગાંઠ વાળી છે ને, એ ગાંઠ આજે મને બાંધી રહી છે. મને બાંધી રહી છે. હું બોલી નથી શકતો છોકરાઓ આગળ, અને છોકરાઓ અને વહુ આગળ અત્યારે હું દુશ્મન સાબિત થઈ રહ્યો છું. મહેરબાની કરીને એક વાત સાંભળી લે. આ બધા તારા નાટક બંધ કરી દે અને જેવો ખુલાસો કરી દે. આ મારાથી સહન નથી થતું. પણ પ્રમોદ, તમને તો મારી મજબૂરી ખબર છે. અરે મજબૂરી કે તેલ લેવા, તું મારી મજબૂરી સમજ ને. તમે મને નહીં સમજો તો મને કોણ સમજશે? અત્યાર સુધી તને હું સમજતો જ આવ્યો છું, પણ આ સમજવામાં હવે છોકરાઓ સમજતી નથી. એટલું તો તું સમજ. અને રહી વાત તારી બેનની, તો એને તું સમજાવ. અહીંથી બિસ્તરા પોટલા લઈને નીકળે, નહીં તો આ ઘરને તૂટતા વાર નહીં લાગે. તમને તો ખબર છે કે સોનાલીનો સ્વભાવ કેવો છે. હવે એને કોઈ નહીં સુધારી શકે, પણ તમે તો મને સમજો. ખબર છે એનો સ્વભાવ કેવો છે. એનો સ્વભાવ ખરાબ છે ને, એ મને ખબર છે. એટલે જ હું સહન કરી રહ્યો છું. વધારે તને નથી કહી શકતો, કારણ કે એને જો કહીશ ને તો તને વધારે દુઃખ લાગશે, અને તું દુઃખી છે ને. હવે મારે શું કહેવું? અને એક વાત સાંભળી લે, આનો જેમ બને એમ વહેલો ખુલાસો કરજે, નહીં તો છે ને આપણા સંબંધ બગડી જશે. હવે વધારે કઈ નથી કહેતો. સમજાવજે તારા છોકરાઓને, વહુને, અને તારી બેનને પહેલા સમજાવને રવાના કરે છે. પણ સાંભળો તો ખરી. નથી સાંભળવું મારે કઈ. સાંભળવા જેવું બાકી રહ્યું છે હવે? પણ હે શું વળી, પપ્પાએ પોતાની વાત મનાવવા માટે અમને બંનેને લાફા પણ મારી દીધા. તો શું અમારે હાથ ઉપર હાથ ધરીને બેઠું રહેવાનું? હું માનું છું કે પપ્પા ખોટા છે. પપ્પા જે પ્રમાણે વર્તન કરે છે ને બિલકુલ યોગ્ય નથી, પણ બાપ સામે હાથ તો ન ઉપાડાય. તો શું કરીએ? ક્યારે ઉપાડ્યો? પેલા પપ્પાએ છે ને મને લાફો માર્યો, પછી નાનકાને. અમે બંને છે ને લાફા ખાઈ લીધા, પણ સામે માર્યું નથી. હા, અને બીજી વખત જો હવે આવું થશે ને ભાભી, તો હું તો ભૂલી જ જઈશ કે સામે મારા પપ્પા છે. અને પછી છે ને તમારા કોઈની સલાહ શિખામણ મારી આગળ નહીં લાવતા. સારું, હવે અમે પણ સમજીએ છીએ કે પપ્પા ખોટા છે. મેં અને સીતાએ બધી વાતો સાંભળી છે પપ્પા અને મમ્મી. પપ્પા જે વર્તન કરે છે એ બિલકુલ યોગ્ય નથી. અને કોઈએ છે ને બહુ સાચું કહ્યું છે કે જે વ્યક્તિ ખોટો હોય ને તે પોતાને સાચો સાબિત કરવા માટે બહુ લડત લડે છે. સાચી વાત છે. આ સોસાયટી જેવી છે. અહીંયા લોકો ખાલી મારવાને જ અબ્યુઝ ગણે છે, પણ નહીં, કોઈનું અપમાન કરવું, કોઈને નીચું દેખાડવું, કોઈના વિશે ગેર શબ્દો બોલવા, અને ઇવન કોઈને દબાવીને રાખવું ને. જોયું? હું તમને બધાને જે વાત કીધી હતી એ સાચી પડી ને? હા માસિયા, એકદમ સાચી પડી છે. આમ પણ આ કહેવાય ને કે સત્યને તમે ખોટી રીતે દબાવીને રાખી શકો, પણ એને છે ને ક્યારેય છુપાવીને તમે એ સાબિત ના કરી શકો કે તમે સાચા છો. પપ્પા તો એવું જ કરી રહ્યા છે આપણી સામે. બેટા, હવે એક જ રસ્તો છે. તારી મમ્મી તારા પપ્પા સાથે શાંતિથી નહીં રહી શકે. હવે યોગ્ય એ જ છે કે તમે તમારી મમ્મીને લઈને છૂટા પડી જાઓ. હા હા, શું વાત કરો છો? તમને હા. લાગે છે કે શું છે આમાં? છે શું ખોટું કહ્યું? સાચું તો કહ્યું છે ને. શું સાચું આમ કહ્યું પણ છે? મમ્મી હેરાન થઈ રહ્યા છે આ ઘરમાં, અને અમે બંને ભાઈઓ પણ પપ્પાની સાથે રહેવા નથી માંગતા. અને હવે કયા મોઢે રહીશું અમે લોકો મારી સાથે? વાત તો સાંભળો. તમે ક્યારના બોલો છો, પણ આ મમ્મી પપ્પા વિશે એક ખિલાફ છે, પપ્પાની ખિલાફ એક શબ્દ નથી બોલતા. તો હું તમને લાગે છે કે પપ્પાને છોડીને આપણી સાથે અલગ થશે? મમ્મી નથી બોલતા, દબાણમાં છે મમ્મી. તો ક્યાંથી બોલે મમ્મી? આ મમ્મીને જ્યારે આપણો સપોર્ટ મળશે ને ત્યારે મમ્મી બોલશે બધાની સામે. અલગ થવું જરૂરી નથી. ઘરમાં રહીને પણ આપણે વાત કરી શકીએ. જ્યાં સુધી આપણને વાતની પૂરી જાણકારી જ નથી તો આપણે આવો ફેસલો કેવી રીતે? નહીં બોલે ને મમ્મી, ઘરમાં કોઈની સામે કઈ નહીં બોલે, કારણ કે પપ્પાનું દબાણ છે મમ્મીને. અને અમે પપ્પા સાથે વાત કરવાની કોશિશ તો કરીને અમને પણ કોઈ શોખ નથી થતો અલગ થવાનો. હું અને પણ પપ્પા આવી રીતે માનવાના જ નથી. આમ પણ અમે નોખા થઈ જશું, મતલબ આપણે નોખા થઈ જશું ને તો પપ્પાને ભાન થશે, એને સમજણ આવશે કે હકીકતમાં એ કરતા હતા ને એ ખોટું છે. છોકરાઓ, તમારા બંનેની વાત બરાબર જ છે. તમે મમ્મીને લઈને અલગ જ થઈ જાઓ. અને હા, તમે મમ્મીને લઈને અલગ રહેવા જશો ને તો જ તમારા બાપાને ભાન પડશે કે અલગ એકલા કેમ રહેવાય છે. હા, અને આમ પણ અત્યારમાં જે રીતના વટ બતાવી રહ્યા છે ને, એ અલગ થયા પછી બધો વટ ભાંગી જશે. પછી સમજાશે કે દીકરાનું મહત્વ શું છે, પત્નીનું મહત્વ શું છે. બધાને અત્યાર સુધી પોતાના દાબમાં જ રાખ્યા છે પપ્પાએ. દેવાંગ, સાગર, તમે લોકો વિચાર તો કરો. આ શું બોલો છો તો તમે? શું કરીએ અમે? મમ્મીને હેરાન થવા દઈએ અહીંયા ઘરમાં? હા, તમે જ કહો ને. અમે જો તમારી સાથે આવું કરીએ તો? હા,
તમારી આઝાદી અમે લોકોએ છીનવી લીધી હોય તો તમને કેવું લાગે? આ મમ્મી સાથે પપ્પાએ એવું જ કર્યું છે. મમ્મીની બધી જ આઝાદી છીનવી લીધી છે. હું માનું છું, ચલો માની લીધું કે પપ્પા ખોટા છે, પણ તમે લોકો એટલી વાતને જાણવાની કોશિશ તો કરો. ડાયરેક્ટ તમે લોકો અલગ થવાની વાત કરો છો. શું જાણીએ? ના ના, શું જાણીએ કે ને? જણાવવા કોઈ માંગતું હોય તો જાણીએ ને. અને આમ પણ આ ભાભી આટલી મોટી મોટી ને સંસ્કારી વાતો કરે છે તો પછી ભાભીને સોંપી દો ને. ભાભી બધું જાણીને આવશે અને ભાભી કે એમ કરીશું. પણ તમે શાંતિ રાખો. અરે શેની શાંતિ રાખીએ? તમને કહ્યું ને કે બૈરાઓએ વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. અને આમ પણ અમારી વાતમાં એગ્રી ન થવું હોય ને તો તમે લોકો તમારા પિયર જતા રહો. અમારે કોઈ જરૂર નથી અહીંયા. ઠીક એ છે, હોય ત્યારે બસ બધી વાતમાં ડબકા ડોળવાના. સારું, તમને મજા આવે ને એમ કરો. હું સાગરને છોડીને ક્યાંય નહીં જાઉં. તો તારે શું કરવાનું છે? આ કોઈ સવાલ નથી પૂછવા માટે. તમે જે કરશો એ જ કરવું પડશે ને. આ તો બસ બધાય છે ને એક વાતમાં સહમત થાવ. અને આમ પણ આપણે છે ને આનું ચોક્કસ છે ને પરિણામ લાવવું છે અને કંઈક સારું કરવું છે, ખરાબ નથી કરવું. આમાં મારો કહેવાનો મતલબ ખાલી એટલો છે કે આટલા બધા ભડકો નહીં. તમે જે વાત કરો તે શાંતિથી, પણ આ ઘરમાં પણ આપણે કરી શકીએ. હાથ ઉપાડ્યો છે પપ્પાએ મારી ઉપર. સીતા, કોઈ દિવસ પપ્પા આપણી સામું કંઈક ક્યારેય ઊંચા અવાજે પણ નથી બોલ્યા આપણને, અને આજે હાથ ઉપાડી લીધો તો લાગી તો આવે જ ને અમને. ઠીક છે, હવે માની લીધું ને અમે લોકોએ. તમે જે ફેસલો કરશો ને એ અમને મંજૂર છે. હવે અમે બંનેમાંથી એકેય કોઈ સવાલ નહીં કરે. ફિનિશ? બરાબર છે. હવે કોઈ કઈ બોલતા નહીં. માસી કહે ને એમ જ કરવાનું છે. બોલો માસી, આ તમે કહો હવે અમારે બંને ભાઈઓએ શું કરવાનું છે આગળ? તમારું ડિસિઝન બરાબર જ છે કે તમે બંને હવે મમ્મીને લઈને જુદા થઈ જાઓ, તો જ તમારા પપ્પાને ભાન પડશે. નહીં તે માણસ નહીં સુધરે. બરાબર છે. હવે એક કામ કરો, આ બધા જેને પોતપોતાના કપડા પેક કરો. આ સામાન ભરીને આપણે આજે જ નીકળવાનું છે. આજે જઈએ ને એટલે પપ્પાને બધી ભાન થઈ જશે. ચાલ આટલું તાત્કાલિક? હવે ચાલ ને, હવે પણ કરતી ચાલ. ઊભી થા, ચાલ. તને અલગથી આમંત્રણ આપ. કંકોત્રી લખું? ચાલો. કોની રાહ છે? થઈ ગયું પેકિંગ બધાનું? પેકિંગ શું કરવાનું? અહીંયા કઈ આપણું તો છે નહીં. કપડાની બેગ ભરી છે. તો એની જ વાત આવે છે. એ ઘર નથી સાથે લઈ જવાનું. મોટા ભાઈ શાંતિ રાખો ને. હવે મમ્મી આવે પછી આપણે મમ્મીના આશીર્વાદ લઈને નીકળવાનું જ છે ને. આપણે તારી ભાભીની વાત કરું છું. એને એક સવાલ કરીએ ને તો એની પાસે 17 જવાબ હોય. એ તો પ્રોબ્લેમ છે એમ. હા, પણ મમ્મીને અહીંયા મૂકીને જવાનું છે આપણે. લઈને જવાના છે પણ મમ્મી આવે તો બધી વાતનો ખુલાસો કરીશું ને, પછી જઈશું ને આપણે. હા બહુ બેટા, એના કરતા નહીં ડરવાનું. સાગર, દેવાંગ, આ શું છે? કેટલાય દિવસથી હું જોઉં છું તમે ઘર માથે લીધું છે અને તમારી સોનાલી માસીની વાતમાં આવીને તમે મન ફાવે એમ બોલી રહ્યા છો. મૂર્ખાઓ! મમ્મી તમે આવી ગયા. તમને એ જ કહેવાના હતા. આપણે લોકોએ છે ને અત્યારે જ નીકળી જવાનું છે આ ઘર છોડીને. ચાલો, તમારો સામાન પણ પેક થઈ ગયો છે. આપણે આ ઘર છોડીને પપ્પાને છોડીને નીકળી જઈએ અહીંયાથી. ચાલ. ઓ મૂર્ખો, તમે શું બોલી રહ્યા છો? તમને કઈ ભાન છે? અરે સાચું જ બોલીએ છીએ ને મમ્મી, કઈ ખોટું નથી બોલી રહ્યા. કારણ કે આ ઘરમાં છે ને તમારી સાથે માત્ર ને માત્ર અન્યાય થાય છે. અને તમારી સાથે અન્યાય થાય ને એટલે સમજો કે અમારી સાથે અન્યાય થાય છે. એટલે તમારે છે ને આ ઘરમાં હવે 5 મિનિટ પણ નથી રહેવા. અને શું કામ રહેવા દઈએ? અને શું કામ ને મમ્મીને ખોટા કોઈના દબાણમાં રહેવું પણ જોઈએ? અને મમ્મી જુઓ, અમને ખબર પડી ગઈ છે કે પપ્પા છે ને તમને હેરાન કરી રહ્યા છે, તમને દબાણમાં રાખી રહ્યા છે. અને મમ્મી આવું ખોટું છે ને અમે લોકો ક્યારેય સહન નથી કરતા. અરે ચૂપ કરો બધા. શું માંડ્યું છે કેટલાય દિવસથી? તમારા માસીના વાતમાં આવીને બસ તમે જેમ ફાવે બોલી રહ્યા છો. મૂર્ખાઓ, તમારા પપ્પા સાથે લડી રહ્યા છો. તમને કોઈ વાતની ખબર છે? ખાલી તમે પ્રમોદ ઉપર આ શું છે? તો બરાબર જ કર્યું છે ને મમ્મી. અમે ખોટા નથી. પપ્પાની પાસે ગયા હતા બધા સવાલો પૂછવા માટે, અને પપ્પાએ જવાબ આપવાને બદલે અમારા ઉપર હાથ ઉકામી લીધું. બરાબર જ કર્યું છે તારા પપ્પાએ. તમને શોભા દે છે? તમારા પપ્પા સાથે આવી રીતે વાત કરો છો? અરે તમારા પપ્પા બિલકુલ નિર્દોષ છે. તમને સત્યની કઈ ખબર છે? હા, નથી ખબર સત્ય. એટલે તો આટલા દિવસથી પૂછીએ છીએ ને તમને. મમ્મી, તમને ખબર ના હોય ને તો કહી દો કે ઘણીવાર માણસ સાચો હોય છતાં પણ જો એ ચૂપ રહે ને તો એ ખોટો સાબિત થતો હોય છે. બસ વહુ બેટા, તમારે બધાને સત્ય જ જાણવું છે ને? ઊભા રહો. આ જુઓ, ઓળખો છો કોણ છે આ ફોટામાં? હા, ફોટો કોનો છે અને કોણ છે આ ફોટામાંનો વ્યક્તિ? દીકરા, આ છે મારો નાનો ભાઈ, એટલે કે તમારા મામા, જેનું અકાળે મૃત્યુ થયું હતું. અને એ પણ
તમારી સોનાલી માસીના કારણે. એ આ બધું પહેલી વાર સાંભળી રહ્યા છીએ. હા શું અમને વાત કઈ ખ્યાલ નથી કે મામા હતા અને શું છે મમ્મી? શું હકીકત છે અમને જાણ કરો ને. હું તમને સમજાવું. દીકરા, આ તમારી સોનાલી માસી, જેણે મારા બાપુજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા, અને તમારા પપ્પા અને મારા નાના ભાઈને એ સહેજ પણ નહોતું ગમ્યું, એટલે એમણે પણ એમનો વિરોધ કર્યો હતો. અને મારો નાનો ભાઈ જ્યારે મારી બહેનના ધણીને સમજાવવા ગયો ત્યારે અચાનક એનો એક્સિડન્ટ થયો અને અખાડે એનું મૃત્યુ થયું. મારી બહેનના કારણે મેં મારો નાનો ભાઈ ગુમાવ્યો. તમને લાગે છે કે હું આ સાદગીભર્યું જીવન જીવું છું, પણ મેં મારા નાના ભાઈને મારી સામે મરતા જોયો છે. અને તમે કોઈ વાતને જાણ્યા વગર જ તમારી આ સોનાલી માસીની વાતમાં આવીને શું કરી રહ્યા હતા તમે? બહુ દીકરાઓ, તમને ખબર છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અવસાન પામ્યા ને ત્યારે તેમના વિરહમાં તેમની સમાજની સ્ત્રીઓએ શોકના વસ્ત્ર ધારણ કર્યા હતા. અને આજે 5000 વર્ષોથી પણ વધુ થઈ ગયા તો પણ એમણે શોકના વસ્ત્રો નથી ઉતાર્યા. એટલે જ હું પણ 10 વર્ષથી આવા સાધારણ કપડાં પહેરીને એનો શોક મનાવી રહી છું, કારણ કે મને પણ મારો નાનો ભાઈ બહુ જ વાલો હતો. એ દુઃખ તમે નહીં સમજી શકો. એમાં તમારા પપ્પાનો કોઈ જ વાંક નથી. હું મારી મરજીથી આ સાદા કપડાં પહેરું છું અને દાગીના પણ પહેરતી નથી. અને તમે તમારા પપ્પાને તમે એક પણ વાર વિચાર ના કર્યો કે પ્રમોદનો આમાં કોઈ વાંક નથી, એ તો બિચારા બહુ નિર્દોષ છે. મમ્મી, અમે સમજીએ છીએ કે વિરહની વ્યથા કોને કે. તમારા સાદા રહેવાથી, સાદગી ભર્યું જીવન જીવવાથી અમને કોઈ વાંધો નહોતો, પણ દિલના એક ખૂણે અમને એવું હતું કે તમે અમારાથી દુઃખી છો, એટલે કે આપણા પરિવારના કોઈ માણસના વર્તનથી તમે દુઃખી છો, એટલે અમે જાણવાની કોશિશ કરતા હતા. બાકી તમને શું લાગે છે, જો અમને મામાની વાત પહેલેથી ખબર હોય તો અમે આવું વર્તન કરત ખરા? હા, મીરાની વાત એકદમ સાચી છે. અને આમ પણ અમારો તો પહેલેથી એક જ આશય હતો કે અમારા ઘરના હરેક વ્યક્તિઓ ખુશ હોવા જોઈએ. કહેવાય છે ને કે ઘરના વ્યક્તિઓ ખુશ એટલે ઘર ખુશ, અને ત્યાં જ બધા હળીમળી અને શાંતિથી રહી શકે છે. દીકરા, તમારા પપ્પા તો બિલકુલ નિર્દોષ છે. એમણે તો મારી આપેલી સમના કારણે બિચારા ચૂપ રહ્યા. અને તમને ખબર છે, તમારી માસીએ પ્રેમ લગ્ન કર્યા ને એનો વિરોધ કર્યો હતો પ્રમોદે, એટલે એનો બદલો લેવા તમારી સોનાલી માસી અમારા વચ્ચે ઝઘડા કરાવવા આવી છે. અને તમે તમારા પપ્પા સાથે. મમ્મી, ભૂલ થઈ ગયા અમારા લોકો કે અમે માસીની આ મેલી મુરાદને સમજી ના શક્યા, અને માસીએ જેમ કર્યું ને, જોયા જાણ્યા કે સમજ્યા વગર એમના રસ્તે ચાલવા માટે મજબૂર થઈ ગયા. ભૂલ થઈ ગઈ હતી અમારા લોકો. ઠીક છે, હવે બધાને પોતપોતાની ભૂલ સમજાઈ ગઈ છે ને, તો એક વાતનો ખુલાસો કરી દઉં. આ તારી સોનાલી માસી, જેણે આપણા ઘરમાં એક વિલનની ભૂમિકા નિભાવી છે, તો હવે તને નથી લાગતું તું આને 2 શબ્દો કહે અને એને ઘરની બહાર કાઢ? તમારી વાત સાચી છે પ્રમોદ. અમારી બેન નહીં પણ સુરપંખા સાબિત થઈ. તને ભાન નથી પડતી? તું પોતાનો તો સંસાર ના સુખી કરી શકી, પણ મારા સુખી સંસારમાં આગ લગાવવા આવી ગઈ. ચાલી જા તું, અને મહેરબાની કરીને આજ પછી મારા ઘરમાં ક્યારેય ના આવતી. જા, ચાલી જા. પ્રમોદ, મને માફ કરી દેજો. મારું સત્ય છુપાવવા ખાતર તમે આ બાળકોનું બધું સાંભળતા રહ્યા. મને માફ કરી દેજો. બસ બસ દીપ્તિ, હવે તારે રડવાની જરૂર નથી. સત્ય બધાને સમજાઈ ગયું છે. આ સોનાલી હતી ને, એને જ આ બધાના કાન ભર્યા હતા. એ સત્ય બહાર આવી ગયું છે ને, એ હવે જતી રહી છે. એટલે હવે આપણે કોઈ દુઃખી થવાની જરૂર નથી. આપણે એક જ છતની નીચે બધા સાથે મળીને રહેવાનું છે. સાચી વાત છે તમારી પ્રમોદ. બાળકો, તમારા પિતાની માફી માંગો. તમે જે કર્યું છે એ બહુ ખોટું કર્યું છે. ભગવાન જેવા પિતાને તમે શું સમજી બેઠા? માફી માંગો એમની. આ લોકોની બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમારે તમારી સામે આવી રીતના વર્તન નહોતું કરવું જોઈએ. હા પપ્પા, એ તો નાનકો છે, પણ હું મોટો થઈને પણ સમજ્યો નહીં
કે તમારી પણ કોઈ એવી મજબૂરી હશે જેથી કરીને તમે કઈ અમને કહી ન શક્યા. માફ કરજો પપ્પા, આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં થાય. કોઈ વાંધો નહીં બેટા, બધાને પોતપોતાની ભૂલ સમજાય છે એટલે એનાથી વિશેષ હવે શું જોઈએ. પપ્પા ભૂલ તો અમે બંને પણ એટલી જ કરી છે જેટલી તમારા દીકરાઓ. પણ એક વાત કહું, ખરેખર છે ને ભૂલની શરૂઆત આપણા ઘરમાંથી થઈ છે. જ્યારે એક વાતની ખબર આખા પરિવારને ન હોય ત્યારે બહારનું માણસ આવીને વાતનો ફાયદો ઉઠાવી શકે. વાત સારામાં સારી હોય કે ખરાબથી ખરાબ, જો પરિવારના સભ્યો એકબીજા સાથે મળીને હેન્ડલ કરે તો બહારના વ્યક્તિને ક્યારેય મોકો ન મળે અપમાન કરવા માટે. છતાં પણ જે ભૂલ થઈ ગઈ છે એને અમે બધા જ માફી માંગીએ છીએ. અને હા, હવે બધા એકબીજાને પ્રોમિસ કરો કે આજ પછી કોઈ પણ વાત હશે ને તો બધા એકબીજાને કહી દેશું. હા, થેલા ભરેલા છે, ખાલી કરી નાખજો. એમ પણ પપ્પા મારી કઈ ભૂલ નહોતી. વધારે પડતી ભૂલ તો આ લોકોની જ હતી. આ લોકોએ અમને મજબૂર કરેલા. શું બાબા, બધું અમારા ઉપર થોપીને બસ જતા રહો છો. બેટા હવે રિલેક્સ, હવે તો શાંતિ થઈ ગઈ છે ને.